હવે આગળ વાત કરીએ તો માંગરોળ હુસેનાબાદ ગામે દવાખાનાના બિલ્ડિંગનું કામ નબળું થતાં ધારાસભ્યએ રૂબરૂ મુલાકાત લઈને સરકારમાં ફરિયાદ કરી કામ બંધ કરાવ્યું। માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે ચાલતા દવાખાનાના બિલ્ડિંગનું કામ કલ્પવૃક્ષ એજન્સી દ્વારા નબળું થતું હોવાની ગામના સરપંચ અને તાલુકા સદસ્ય દ્વારા ધારાસભ્યને રજૂઆત કરતા માંગરોળના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા દ્વારા રૂબરૂ મુલાકાત લીધી અને નબળી કામગીરી જણાતા આ કામ બંધ કરાવ્યું છે। શું નબળી કામગીરી થતી હોવાની જાણ અધિકારીઓને નહીં હોય કે પછી આંખ આડા કાન અધિકારીઓ કરી રહ્યા હોવાના અનેક આક્ષેપો થયા। જ્યારે આ બાંધકામ બાબતે ઇજનેરને ખબર ન હતી કે કામ નબળું થઈ રહ્યું છે કે પછી ભાગબટાઈથી ચાલતું હોવાના આક્ષેપ થયા છે। આ બાબતે માંગરોળ ધારાસભ્ય ભગવાનજી ગઢિયા દ્વારા કામ બંધ કરાવ્યું છે અને પોતાના એરિયામાં કોઈ પણ કામગીરી નબળી નહીં ચલાવી લેવાનો સંદેશ આપ્યો છે। જીતુ પરમાર, માંગરોળ। માંગરોળ તાલુકાના હુસેનાબાદ ગામે પેટા આરોગ્ય કેન્દ્ર સરકારશ્રી દ્વારા મંજૂર થયેલ હતું। જે કામ કલ્પવૃક્ષ એજન્સીને કામ આપવામાં આવેલું હતું એ કામ શરૂ થતાં તાલુકા પંચાયતના સભ્યો, સરપંચ અને આગેવાનો દ્વારા મને રજૂઆત કરવામાં આવી અને એ કામ ખૂબ જ નબળું થાય છે, જેથી મેં સ્થળ ઉપર મુલાકાત લીધેલી અને કામ ખૂબ નબળું થતાં મેં કલેક્ટરશ્રીને અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલી છે અને એ કામ હાલતું। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।